તો સત્યમ નાસ્તિ તપ શૌચમ, પવિત્રતા જતી રહી છે. ચોખ્ખાઈ પર તો ભાર તો છે. અને જો એક પશુ, માણસ અને વૈષ્ણવ, એક પાત્રમાં ગંદુ પાણી પડ્યું હોય, પાણી હોય ને કંઈક ગંદુ જેવું હોય, પશુ આવે તો એ વિચાર ન કરે, એ તો ગંદુ પણ પી લે. એ પશુ. માણસ આવે જો એ પાત્રમાં તો ગંદુ પાણી જાને ઉકાળીને ચોખ્ખું કરીને પછી પીવું, તો એને ચોખ્ખાઈનો વિચાર. પણ વૈષ્ણવ આવે તો પહેલા વિચાર કરે, આ પાત્ર એઠું તો નથી ને, કોઈનું અડેલું તો નથી ને, કોઈનું ગંદુ તો નથી ને, કારણ કે આનાથી જલ મારે ઠાકોરજીની જારી ભરવાની છે, એટલે પવિત્રતાનો વિચાર કરે છે. તો એક સાધારણ પશુ, એક માણસ એ સ્વચ્છતા સુધી, પણ વૈષ્ણવ તો એની આગળ પવિત્રતાનો વિચાર કરે છે. કારણ એનું જીવન પ્રભુ માટે છે. મારે ઠાકોરજીને ધરવાનું છે, તો ગમે તેવું કેમ ઠાકોરજીને ધરી શકાય? આ વિચારની ઊંચાઈ. એટલે જ વૈષ્ણવતાની વ્યાખ્યા હું એમ જ કરું ને કે માનવતા જ્યારે 16 કળાએ ખીલી જાય ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે છે. जब मानवी ना दरेक पासाओं, मनुष्य के जीवन के सभी अंग, सभी पासे जब खिल जाए तब वो वैष्णवता का रूप धारण कर लेती है. तो ये तीनों विचार, स्वच्छ है કે નહીં और पवित्र है કે નહીં. શૌચમ, શું આજે આપણું ફ્રીજ એટલું પવિત્ર છે કે કોઈ બ્રાહ્મણ કે વૈષ્ણવ આવે તો પાણી પાઈ શકીએ? શું આપણા ઘરમાં એવી સામગ્રી ખરી કે કોઈ બ્રાહ્મણને આપણે લેવડાવી શકીએ? ચિંતન કા વિષય. દેખો કેટલું કોનાથી થાય વ્યવસ્થાની વાત છે, પણ વૈષ્ણવનું ઘર હોય જ્યાં ઠાકોરજી વિરાજતા હોય ત્યાં પવિત્રતાનો પણ વિચાર કરવો જોઈએ. तो शौचम दयादानम न विद्यते उदरम भरिणो जीवा वरा काकुट भाषिण. लोग केवल पेट भरने के लिए जीने लग गए. जीवन का लक्ष्य क्या है? बस पेट भर जा. अरे पेट कोઈને દોડાવતું નથી, હો જીભ જ દોડાવે છે. આ તો રસગુલ્લા ખાવા જેટલું દોડવું પડે, બાકી ખીચડી તો બધાને મળે છે. इच्छाएं भगाती है, आवश्यकताएं मनुष्य को कभी नहीं भगाती. वराका कुट भाषिण और मंदा सुमंद मतयो मंद भाग्या युपद्रुता. लोग मंद भागी हो गए. ज्योतिष शास्त्र में भी देखने जाओ तो जो अच्छे अच्छे योग थे पहले, वो योग भी अब इतना फल नहीं देते लोगों को, उत्तम फल नहीं देते. અને જ્યોતિષ શાસ્ત્રમાં તો ઊંધું હવે શું, જે પહેલા લોકો ડરતા અને ખરાબ યોગ માનતા એનું હવે પહેલા પૂછે. લોકો હવે પહેલા પૂછે વિદેશ યોગ છે કે નહીં. પહેલા લોકો ડરતા આને તો વિદેશનો યોગ છે એટલે બહુ ખરાબ યોગ માનતા કે આને તો ઘર છોડીને જવું પડશે. અત્યારે આપણે પહેલા એ પૂછીએ. એટલે હવે ગણિત બદલાયા છે, હવે દૃષ્ટિકોણ બદલાયા છે, હવે જીવનના એ જ વસ્તુને જોવાના અર્થઘટનો બદલાયા છે. અને જેમ જેમ જીવન બદલાય છે એમ શાસ્ત્ર એના અર્થઘટનો પણ અનુકૂળ કરે છે. અને માણસને જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં માણસ હવે એક આખું એક ગાંવ જેવું થયું દેશ, આખું વિશ્વ. તો મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સૌ. લોક પાખંડીઓ થઈ ગયા. અને સંતો પાખંડી નથી થયા, પણ પાખંડીઓ સંતોના વેશમાં ફરવા લાગ્યા. પાખંડી નિરતા વિરક્તા સ પરિગ્રહ. જ્યારે ચારે બાજુ સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ. મહાપ્રભુજી સ્પષ્ટ કહ્યું, બહુ ફાંફા મારવા જેવું અત્યારના સમયમાં નથી. એ ભલે ધર્મના નામે હોય, પણ બહુ ભટકવાનો હવે સમય નથી. મહાપ્રભુજીએ કેવો સુંદર સરળ માર્ગ આપ્યો. ઘરે ઠાકોરજી પધરાવો, સેવા કરો, ભક્તિ કરો, શાસ્ત્રોના પાઠ કરો, પારાયણ કરો, સમજો અને પોતાના આત્માનું કલ્યાણ કરો. પણ આ બધું છોડીને લાલચ, ભય, આકર્ષણ એને કારણે જે ફાંફા મારીએ છે ને અને જે ભટકીએ છે ત્યારે મેળવવા જઈએ છીએ ને ગુમાવીને આવીએ છીએ. कई बार तो यूं लगता है कि तीर्थ में जाकर कई बार श्रद्धा बढ़ाकर आएंगे और खोकर आएंगे. गोकुलनाथ जी प्रसंग में आता है, एक वैष्णव का जरा ब्रज में जाओ आज्ञा है तो कहा कि जा तो सही पर है वो खोकर मत आना, पाकर आना. कई बार हम लोग भी ऐसा ही कर देते हैं. और इसीलिए अभी के समय में क्या ललचावा जेवू નથી. આમ થઈ જાય, આમાં આ કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, ના નીકળ્યું ને અરે સીધા ઠાકોરજી ઘરે કાઢીને મહાપ્રભુજી આપ્યા તો એનાથી મોટો બીજો ચમત્કાર કયો જોઈએ છે?
તમારા ઘરને બ્રજ બનાવી દીધું, આનાથી મોટો ચમત્કાર કયો જોઈએ છે? અરે તમને વ્યક્તિમાંથી વૈષ્ણવ બનાવી દીધા, આનાથી મોટો ચમત્કાર, કારણ કે આખે આખો માણસ બદલાઈ જાય, એનાથી મોટો ચમત્કાર બીજો કયો? વસ્તુઓ બદલાય, સંજોગો બદલાય તો સમજાય, પૂરેપૂરો માણસ બદલાય, આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? એને એટલા માટે જ્યારે નારદજી ચારે બાજુ જોવા લાગ્યા અને કલયુગનો પ્રભાવ દેખાયો, और नारद जी कहने लगे मैं परिभ्रमण करता करता मैं आया ब्रज में, और यमुना जी के तट पर से मैं जब जा ही रहा था, वहीं दूर से आवाज आई, भो भो साधो क्षणम तिष्ठ मत चिंताम विनाशय। अरे महात्मन रुक जाइए। मुड़कर देखा, आश्चर्य हुआ, हम भक्ति इमो में तनयो मतौ, ये दोनों मेरे पुत्र हैं, एक है ज्ञान, दूसरा है वैराग्य। और दुनिया में जो दिखाई देता है उससे बिल्कुल उल्टा, क्योंकि दुनिया में तो माँ बूढ़ी होती है और बच्चे युवान होते हैं, या तो उल्टा हो गया, मैं युवान हो गई वृंदावन आकर और दोनों मेरे ज्ञान और वैराग्य वृद्ध हो गए। मैं द्रविड़ देश में उत्पन्न हुई और कर्नाटक में वृद्धि प्राप्त हुई, महाराष्ट्र में कहीं कहीं पुजाई, पर गुर्जरे जीर्णताम गतः। देखो वैसे भौगोलिक दृष्टिए જોવા જાઓ ને તો ગુર્જર પ્રદેશ એ ઉત્તર ભારતનો એક નીચેનો પ્રદેશ છે, વચ્ચેની ગુર્જર આંદોલનને થયું હતું એ ગુર્જર પ્રદેશ કહેવાય। ખરેખર તો ગુજરાત તો હવે નામ પડ્યું, બાકી મહારાષ્ટ્ર અને ગુજરાત ભેગા જ હતા, પર લોકો અર્થ કરે છે, બાકી મૂળ ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જાઓ તો ગુર્જર પ્રદેશ એક જુદો પ્રદેશ કહેવાય। પણ કયું ગુજરાતમાં આવીને તો ગુજરાતના સંતોએ પણ પછી પક્ષપાત કર્યા કે અમારા ગુજરાતમાં આવીને ગરડી, આ તો ખરાબ કહેવાય, એટલે સારા સારા અર્થો કરે। એક અર્થ એમ કર્યું કે જો યુવાનીમાં તો બધા બાને સાચવે, પણ ગળપણમાં જે બાને દીકરો સાચવે ને, બા બધી મિલકત એને આપતા જાય। એમ યુવાનીમાં તો બધે રહ્યા ભક્તિ મારાની, પણ ગળપણમાં ગુજરાતના લોકોએ સાચવ્યા એટલે બધી મિલકત ભક્તિ મારાની ગુજરાતને આપતા। એક અર્થ એ किया, घना घना अर्थों बीजो अर्थ जीर्णता मतलब रज रज में व्याप्त हो गई गुजरात के, वो भी अर्थ किया, अनेक अर्थ किए, पर गुजरात में आईने गरडी थई। पण ज्यारे हूँ वृंदावन में आवी, जो व्रजनी भूमि नो आजे प्रभाव, वृंदावन में व्रज में हजी तो स्टेशने उतरे ने तो गरडा माजी जेने बे जणा पकड़ीने घरे चलावता होय ने ए त्यां स्टेशने दौड़ता थई जाय। एमने के बा धीमे उभा रहो, અહીંયા તમે નાથદ્વારામાં જોશો ને તો બે જણા પકડીને લાવતો દર્શન ખુલે એવા દોડે, એવી યુવાની આવી જાય। આપણે કેવળ ધીમે 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 બહાર પડી જશો, પણ પ્રભુની ભક્તિની તાકાત છે ને એ વૃંદાવનની ભૂમિની તાકાત છે। એ બ્રજની ભૂમિ એવી છે જેના આજે કણકણમાં કૃષ્ણ બિરાજે છે। આપણે ત્યાં તો કહેવાય છે કે બ્રજભૂમિ છે ને એ આ પૃથ્વીનો ભાગ નથી। વરાહ પુરાણમાં કહ્યું कि જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને લઈને આવ્યા ને પૂછ્યું કે આ ક્યાં મૂકવું, ત્યારે એક લીલો પ્રદેશ દેખાયો। પૂછ્યું કે આ પૃથ્વીની બહાર આ કયો પ્રદેશ? કે આ બ્રજમંડળ છે, આ તો ભગવાને ગોલોક ધામથી ઉતાર્યું છે। એવો ભાવ આપણે ત્યાં બ્રજભૂમિ, એટલે કે પ્રલય થાય ને પૃથ્વીનો ત્યારે પણ બ્રજ ડૂબતું નથી, કારણ કે પૃથ્વીનો ભાગ નથી, એ શાશ્વત રહે છે। એ બ્રજની ભૂમિને એમાં પણ આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણ સ્વરૂપ આપણે ત્યાં આંખે દેખાય। જે ભૂમિનો એ પૃથ્વી એ ભૌતિક રૂપ છે, ભૌતિક રૂપના પરિવર્તન હોઈ શકે, પણ જે આદિ દૈવિક સ્વરૂપ છે બ્રજનું એ તો સદાય માટે છે। એક પલક જો રહીએ नाटक द्वारा भी अलौकिक ब्रज है। तो भक्ति महारानी कहने लगी कि मैं वृंदावन में आके युवान हो गई और गुजरात में आकर बूढ़ी हुई, और जब वृंदावन में आई पर आश्चर्य हुआ, मेरे ज्ञान और वैराग्य दोनों बूढ़े हो गए, गरड़ा थई गया। શું કરું નારદજી? નારદજી કહે તને ઉપાય બતાવીશ। આ જે શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે, આ ગોવર્ધનનાથજીનું જે સ્વરૂપ છે, એને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યું અને યશોદાજીને કહ્યું, લે મૈયા, આ સ્વરૂપની તું સેવા કરજે, અને આ સ્વરૂપની સેવા કરવાથી તને સાક્ષાત મારો અનુભવ થશે। આ મારું જ સ્વરૂપ છે। અને પ્રભુ મથુરા પધાર્યા, અને એટલે તો યશોદાજી મથુરા ન ગયા, નહીં તો કોઈ માથી દીકરો દૂર હોય ને આટલી પાસે હોય તો કોઈ ગોપીઓ કે કોઈ મૈયા દૂર રહે, મથુરા ન પહોંચી જાય। પણ આ શ્રીનાથજી બિરાજતા હતા એટલે સાક્ષાત કૃષ્ણનો એમને અનુભવ થતો હતો। અને કાળક્રમે જ્યારે સ્વધામ પધારવાનો સમય થયો ત્યારે આ સ્વરૂપને ગિરિરાજજીની ભીતર એમણે પધરાવ્યા, અને વર્ષો સુધી ગિરિરાજ પર્વતની કંદરામાં આ શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજે। જ્યારે જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા
જો આપણે ત્યાં આચાર્ય, સંત, મંડલેશ્વર, મહામંડલેશ્વર, કથાકાર, પૂજારી, પુરાણી, આ બધા જુદી જુદી કેટેગરી છે. ઘણીવાર આપણને એમ થાય કે બસ જે ભગવાનનું નામ લે બધા સરખા. જેમ ક્રિશ્ચિયાનિટીમાં પોપ હોય, બિશપ હોય, પ્રિસ્ટ હોય, એમ આપણે ત્યાં પણ આખું એક સ્ટ્રક્ચર છે હિન્દુ ધર્મ. તો 5 મુખ્ય આચાર્ય જે પોપ આપણે કહી શકાય હિન્દુ ધર્મના: શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને વલ્લભાચાર્ય. આટલી આપણી આચાર્ય પરંપરા છે. એટલે કે જો તમે કુંભ મેળામાં જાઓ ને ત્યારે તમને આખા હિન્દુ ધર્મનું સ્ટ્રક્ચર ખબર પડે કે આ જેટલા મંડલેશ્વર, મહામંડલેશ્વર, સંન્યાસી આદિ હોય એમને આ આચાર્ય પાસે દીક્ષા લેવી પડે. દીક્ષા પણ ગમે તે ના આપી શકે, એનો પણ આખો એક પ્રકાર છે. અને એ પ્રકાર દ્વારા જ્યારે દીક્ષિત થાય ત્યારે આખું તમને ત્યાં કુંભ મેળામાં જાઓ ત્યારે જુદા જુદા તમને એ આખા સ્ટ્રક્ચર હિન્દુ ધર્મનું ખબર પડે. નહીં તો ઘણી વાર કન્ફ્યુઝિંગ લાગે કે આ બધામાં આટલું બધું કન્ફ્યુઝિંગ કેમ? કોણ આચાર્ય, કોણ સંત, કોણ મહાપુરુષ? તો આખું આપણું એક સ્ટ્રક્ચર છે. તો આ આચાર્યો ભગવત સ્વરૂપ માનવામાં આવે છે કે ભગવાન જ અવતાર લઈને આચાર્ય રૂપે પધાર્યા છે. તેમાં વૈષ્ણવી પરંપરામાં છેલ્લા જે આચાર્ય થયા એ શ્રી વલ્લભાચાર્યજી થયા. અને આ વલ્લભાચાર્યજીએ સેવા માર્ગ જગતને આપ્યો. આ સેવા શબ્દ હિન્દુ સંસ્કૃતિમાં કોઈ આપ્યો હોય તો શ્રી મહાપ્રભુજી આપ્યો છે. પૂજાનો ક્રમ હતો પણ મહાપ્રભુજી સેવા માર્ગ પ્રગટાવ્યો. એટલે કે એ જ કૃષ્ણ બાલ સ્વરૂપે તમારા ઘરે બિરાજે છે અને તમે યશોદા બની એને જગાડો છો તો એ મંગળા કહેવાય, એના શૃંગાર કરો તો શૃંગાર કહેવાય, એને ભોગ આરોગાવ એ રાજભોગ કહેવાય. એટલે કે શ્રી કૃષ્ણની જે ડેલી રૂટીન સવારથી સાંજ સુધીનો જે ક્રમ હતો ને એ જ 8 સમયના દર્શન. હવે નાથદ્વાર આવો તો કહો મેં મંગળાના દર્શન કર્યા, મેં રાજભોગના, મેં શયનના. એટલે પ્રભુ ગાયો ચારીને પધારે એટલે સંધ્યા આરતી, અને ભોગ આરોગીને પોઢી જાય શયન. એટલે સવારથી લઈને સાંજ સુધીનો જેમનો ક્રમ, અને વ્રજમાં જે રીતે પ્રભુ રહેતા એ જ રીતે હવેલી પરંપરામાં, હવેલી એટલે એક સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર. અને નંદ બાબાના ઘરમાં શ્રી કૃષ્ણ રહે છે અને ભક્ત યશોદા અને ગોપી બની ઠાકોરજીને લાલ લડાવે છે. આ આખી સેવાની પરંપરા આપણા પુષ્ટિ માર્ગમાં આપવા. પુષ્ટિનો અર્થ જ થાય કૃપા, કૃપાનો માર્ગ. અહીંયા આપણે એમ નથી માનતા કે માળા કરવાથી કૃપા. ઘણા એમ માને માળા કરવાથી કૃપા થાય, કોઈ એમ માને કે કથા સાંભળવાથી કૃપા થાય, કોઈ એમ કે યાત્રામાં જવાથી કૃપા થાય, કોઈ એમ કે કથા સાંભળવાથી કૃપા થાય. હું કહું ના, કૃપા થાય તો જ માળા હાથમાં આવે, કૃપા થાય તો જ યાત્રામાં જવાની ઈચ્છા થાય, કૃપા થાય તો જ આવી કથાઓ થઈ શકે. બાકી આપણા આયોજનો દરેક જગ્યાએ કામ નથી લાગતા, આપણી વ્યવસ્થાઓ દરેક જગ્યાએ કામ નથી લાગતી. અમુક કાર્યો તો ઈશ્વર ઈચ્છાથી જ થતા હોય છે અને એ જ કરનારો છે. પણ હા, ફરક એટલો છે, માણસ થોડું કરે ને બધાને કહે, ભગવાન બધું કરે ને કોઈને ન કહે. ઘણા લોકો કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એને દેખાવાની આદત જ નથી. એ સુદામાને આપે, ખૂબ આપે, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. એને કુબેરનો વૈભવ ભરી દે પણ એને કહે નહીં. રાણીઓએ કહ્યું કે આ સુદામા જાય છે, જો એને કહી દીધું હોત તેનો રસ્તો જલ્દી કપાઈ જાય. કહ્યું કેમ નહીં? પ્રભુ કહેવા લાગ્યા, જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈ એને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે કોઈને પણ યાદ અપાવી ક્યારે લેનારને નાનો નથી કરતો. અને એટલે જ જો આપણે ત્યાં પરંપરા છે, જ્યારે તમે કોઈને આપો છો ત્યારે લેનારને પગે લાગો છો. આપણે જે લે એને પગે લાગીએ તો આપણને આશ્ચર્ય થાય, લેનાર મોટો કે આપનાર મોટો? કેમ એને પગે લાગવા? કારણ તમે એને વસ્તુ આપી, અને વસ્તુઓ તો નાશવંત છે. તમે એને ધન આપ્યું, કપડા આપ્યા, અનાજ આપ્યા, વસ્તુ આપી, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે તમને આવતા જન્મમાં સુખ આપવાનું છે.
તમે એવી વસ્તુ આપી જે આ જન્મમાં એને ખતમ થઈ જવાની છે, પણ એને સ્વીકાર કરીને બદલામાં તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપશે. આપણે એમ કહેવાય કે અહીંયાથી કંઈ લઈ જવાના નથી, બધું મૂકીને જવાનું છે. તો ઘણાને એમ થાય કે આટલી મહેનત કરીને આટલું સુખ ભેગું કર્યું, બધું મૂકીને જવાનું. મારી પાસે રસ્તો છે, અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મે લઈ જવું, અને રસ્તો એ છે, જેમ અહીંયાથી તમે યુએસએ જાઓ તો ડોલરમાં કન્વર્ટ કરો, અને કન્વર્ટ કરો તો ત્યાં ઉપયોગ થાય, ત્યાં રૂપિયા કામ ન લાગે. એમ અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું હોય તો સહેલી રસ્તો એ જ છે, તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો. તમે જે સુખ મળ્યું જીવનમાં ભેગું કર્યું એને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો ને, તે સૌભાગ્ય બનીને આવતા જન્મમાં તમને સુખ આપતું રહેશે.